સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ગ્રાઉન્ડ યશવી ફાઉન્ડેશનને ભાડે અપાતા વિવાદ સર્જાયા બાદ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે જે વિરોધ પ્રદર્શન કરાયું હતું। સુરતમાં નવરાત્રી આવે તે પહેલા જ નવરાત્રીને લઈ વિવાદ શરૂ થયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા VNSGU ખાતે વિરોધ પ્રદર્શન કરાયું છે। યુનિવર્સિટીનું મેદાન યશવી ફાઉન્ડેશનને ભાડે આપતા વિવાદ સર્જાયો। નવરાત્રી માટે યુનિવર્સિટીનું કેમ્પસ ભાડે આપવામાં આવતા વિવાદ સર્જાયો। કેમ્પસ ભાડે આપવા માટે ટેન્ડરની પ્રક્રિયા હોય છે, પરંતુ ટેન્ડરની પ્રક્રિયા વિના ભાડે અપાયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું। કેમ્પસ ભાડે આપવા બાબતે કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જમીન બચાવવા માટે આવ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા કુલપતિ, અમારા યુનિવર્સિટીના શાસકો બિલ્ડરો સાથે મળીને યુનિવર્સિટીની જમીન આપણા આસ્થા પ્રતીક ગરબાના નામે, નવરાત્રીના નામે એમને ભાડે આપવા માંગે છે અને એ ભાડે આપી પછી એ કાયમ માટે એ જમીન ઉપર કબજો કરી દેવાના ષડયંત્ર સાથે તેઓ આગળ વધ્યા હતા અને કોંગ્રેસ જ્યારે મેદાનમાં આવી એના 24 કલાકની અંદર તેઓએ આ બંધ કરી દેવું પડ્યું અને ઠરાવ રદ કરવો પડ્યો, કારણ કે સરકારી જમીન એ લોકોની છે, વિદ્યાર્થીઓની છે, ગરીબ ખેડૂતોની છે અને શહેરની આમ જનતાની છે। એ ખેડૂત અને એ વિદ્યાર્થીની આ જમીન જો સરકારના બેઠેલા શાસકો અને આ બિલ્ડરો સાથે મળીને જો એના નામે કરી દેવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સુરતની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખૂબ મોટું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે। એની સાથે અમે મેદાને ઉતર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।